બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વીર ભગતસિંહ શાળા ખાતે વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ફતેપુરા રોડ ખાતે આવેલ વીર ભગતસિંહ શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સુથારી કામ, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકીટ બનાવનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, મોચીકામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવવાનું કામ કરનારને રૂપિયા 1 લાખની લોન આપવામાં આવશે। 1530 કારીગરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, જેમાં આવનાર દિવસોમાં આ તમામની લોન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। સાથે કારીગરોને ઓજાર લેવા માટે રૂપિયા 15,000ની સહાય સાથે ટ્રેનિંગમાં આવનાર કારીગરોને રૂપિયા 500ની સહાય આપવામાં આવશે અને કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી। પ્રથમ તબક્કે 1 લાખ રૂપિયાની લોન 5% દરે આપવામાં આવશે અને જો લોનનો હપ્તો ડિજિટલના માધ્યમથી કરવામાં આવશે તો કારીગરને એક્સ્ટ્રા કેશબેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ 1 લાખની લોન પૂર્ણ કરી તે જ કારીગરને રૂપિયા 2 થી 5 લાખની લોન આપવામાં આવશે। આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો સાથે મોટી સંખ્યામાં બક્ષીપંચ મોરચાના કાર્યકરો તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભીની માટીની સુવાસ માટીના વાસણોમાંથી દૂર ન થાય એ ધ્યાનમાં રાખીને, કારણ કે આજના ઇન્સ્ટાગ્રામના યુગની અંદર યુવા પેઢી પારંપરિક જે એમનો વ્યવસાય છે એ ભૂલી ન જાય, તેને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરેલ છે। આ યોજના હેઠળ તેઓ દ્વારા 13,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આ યોજના માટે અલગ અલગ પ્રકારના પારંપરિક કારીગર વર્ગ જેવા કે સુથાર, કુંભાર, લુહાર, મોચી એવા અનેક પ્રકારના 18 પ્રકારના કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના થકી તેઓને 7 દિવસની અને જ્યાં સુધી સ્કિલ ના થાય ત્યાં સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને 1 દિવસના 500 રૂપિયા લેખે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। સાથે સાથે એમને વ્યવસાયને લગતી ટૂલકીટ માટે બીજા 15,000નું એમને વળતર આપવામાં આવે છે, જેથી કરીને 18,500 રૂપિયા લોન લેતા પહેલાં સરકાર જે તે કારીગરને એને મદદરૂપ થવામાં આપે છે। સાથે સાથે આજના આ ઝડપથી ચાલતા યુગની અંદર બીજા લોકો સુધી પહોંચવા માટે માર્કેટિંગની જરૂરિયાત પડે છે, મોટા માર્કેટની જરૂરિયાત પડે છે। તાજા નવા જે કંઈ સાધન સામગ્રી આવી હોય એને ખરીદી કરવા માટે, માર્કેટિંગ કરવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની એમને સૌથી ઓછા વ્યાજના દરે એટલે કે 5% વ્યાજના દરે લોન આપવામાં આવે છે, જે 18 મહિનામાં પૂરી કર્યા બાદ સરકાર ફરીથી એ લોકોને બીજી 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને જે 30 મહિનામાં પૂરી કરવાની છે। અને સૌથી વિશેષ એવું છે કે આ લાભ લેનાર કારીગર વર્ગ જો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે તો પર 100 રૂપિયાએ 1 રૂપિયા બીજું કેશબેક આપવામાં આવે છે। એટલે બહુ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને નાના વર્ગના કારીગરોને કે જે લોકો શોષિત, પીડિત, વંચિત, કચડાયેલા ન રહે અને પોતે આર્થિક નિર્ભર થાય તેના માટેનો આપણા યશસ્વી વડાપ્રધાનનો આ એક બહુ જ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે। આજે આ કાર્યક્રમ વીર ભગતસિંહ સ્કૂલ ફતેપુરામાં રાખવામાં આવ્યો, જેના મુખ્ય આયોજક અમારા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દુડાભાઈ લુહાર તથા સમગ્ર બક્ષીપંચ મોરચાની ટીમ હતી।